દુનિયા તો ખાલી બદનામી ના મને દુનિયા ખાલી તું ના હોય તો મારી બોલો કેટલો આવો ઉજ્જો મારે મગફળી મજૂરી 350 રૂપિયા આલું ને મજૂર નહીં આવતો પણ આ કેટલા ઘઉં ઉજાવ જુઓ હું મજૂર આવ્યો ઘઉં તો વગર શિયાળા ઘઉં ઉગી મારતો વગર શિયાળે જ ઉજ્યા તાણ આ ધર્યા ને રે ઉજ્યા તડકે બળી જાય હવે વધારે ઉજ્યો હોય ને શું કરવું હાથે વાઢ્યા તો કોઈ નથી પણ આ ચકરી લાઈન વઢાય ને એટલે વધારે ધર્યા હાથે તો આટલી ગરમી ઘઉં વધાય એટલે તો ગરમી એટલે ટાઢે હતી પછી કહેવા તો આવે મારા આ સાઈડ ના ઉભા આવે તમારા સાઈડ ના આવે ના મારે ભીખાજી આવ્યો થોડો પેલા ભાગમાં આવ્યો જુઓ ક્યાં કહેવો આવે છે કે આ તુજા શું હોય છે કહેવા જ થઈ મારે તો એટલો ઘણો થઈ જાય તમારે તો પાછી જવું શું છે એ જુઓ એવું જ છે આ રચક થઈ ગયો છોકરો આવેલો હોય એવું લાગે મને અરે રસ ગાડો એ કેરીઓ ભીખાજી લઈ તો તે ખાવા જો કદાચ પાછી ગઈ તે ભરજી આટલી વહેલી કેમ કેરીઓ પાછી છે એ કદાચ વહેલો ઉભો આવે વહેલી પાછી પણ નેની એની સીટ ન હું રસ કાઢવાની તો અબો એવો ને ઓબાની માએ એવી તું વાત સાચી હે ને આને જ છે એટલે વાહ અરે તો ઓફિસ ટાયર થઈ ગઈ તો તમે એક કામ કરો હતા હા હું ઘેર જાઉં ને તમે ઓબાની ખબર આવી હું તો ને હું ભાગ હાલો આ પાકશે એટલે આ રીતે હું ખબર આવીને રહું હોય તમે ત્યાં જાઓ અને ભાત પકડાવજો રહો હોવા હું રહું પણ ભાત પકડાવજો ભરતજી બોલો આ ભાત ને બાદ કોણ ડખો કરે એના કરતા એક કામ કરીએ હા જો છોકરો આવે એટલે કેરીઓ ભાત ના પોહાય પછી આપડે ચેરે આપડો છોકરો શું ખવડાવશો વાત સાચી હે ખબર હશે એમ કરીએ આપણે તો ગોઠા બેસીએ છીએ એટલે બેહું તો પૈસા ઓબા કણ બેસે તો ભાઈ જતા આવખે આવે નહીં હા આટલો બધો ફોદડો પાડે છે અને મગફળી ને કોઈ વિકાસ થવા નહીં દે આટલો પણ એની કેરીઓ છે તે ચૂંટી નથી જુઓ કે તમે પાછી તો એમ તો એ થાય કેમ કેવા પાછી ગયો છે આ પડી ગયો કે પાછી ગયો રસ કાઢવા લઈ લઈએ પણ હાલ મેં ખબર લેવડો તો આપણે આપણે ફપાઈને બેસીએ આપી જવું તો કેક જ આવું એને કહા હોય તો ભાઈ જતા આવખે આવીએ ને વળી કોકને રસ્તા કાઢો રસ્તા ને એકડે હોય એ જુઓ ચીકુ ખાવા જાવું ચીકુ ખાવા ના જાવ ભરાજી નો આપણે કેરીઓ આવીએ ને મેરતું ખાવા થાય કેરીઓ તો આપણે પણ શું ખાવા કોઈ ના હે ને તું મારા હાથી બપોરણ કોઈ ના હોય કેવું હેર તું લેજો તાણ તો બધું ખંચરી છે આઉટ કરી નાખો બધું ના ખંચેરો ખાયો હોય એટલી જ લાવવાની હોય ના હું તો બધું કરી તો ખાલી હા ખાજી ભાઈ તો ગોળ હો પણ છે આપણે પાણી જલ્દી નાઈ જાય જલ્દી પાડજે અરે જલ્દી જાને હાલ પાડી નો કૂટ તો કોકા આવશે ને તો કોકા આપણે પાડી દે લો વાત સાચી જો બે જણા આયા જો ને આપડે ઈ હોત તો ના આવત રે હા બેટા અડધા આદમી છોકરો અહીં ભરતજી છોકરો ના તો ગયડા છે બે હેડો આ કના અહીંયા બે મુરત્યા એ કરા કના હે હવે તારે તને ખબર પડે કે આપડે વઠાણ ઉભા રહે પેલા પાડી લઈને જતા રહી આપડા મને કે છોકરો ઉભો પણ આ તો છોકરો નહીં દોરી પકડી દેજો વાત સાચી દોરી પકડી દેજો પકડી જ દઈએ અરે હાલ ક્યાં કાઢશે ને આપણે ભાજી નો સેવા અરે જુઓ તમે હાલ કરી દીધે આ લઈ લો પાછી ખાવા તને પૂછીને આયા બેટા કોઈને ના પૂછ્યું ભરતજી મેલી દો આ દીકરી જુઓ કે જેટલી કેરીઓ મોટી મોટી આ પાડી જુઓ રમચાવાળો આ સુબાવા આ જો કા કરસંજો ને કરી હે તા કાકે તને આવી બુદ્ધિ આલી હે ના ના એવી કોઈ બુદ્ધિ આલી ના એ કે કોઈ બાબા વાઈન જાવ તમે બાબા તો ગમે તે નો અમાર કેરીઓ ખાવી દે લેવા આયા વિકાજી જુઓ પારકા બે કેરીઓ ખાવા આયા ખોળા ભર્યા હેર કરશે આપણે લઈ લે તું તાર ના ના ભિખાજી મને ના તા લે વાડી આવશે રે તો આ તો નહીં આલું ના તારું હવાઈ જ નહીં આલી ના કેરીઓ લઈ દે ના એટલી તો આલો બે તો આલો ના ના બે ના ભિખાજી લઈ લે આપણે ચેક કરવા થાય મોટી લે બે કેરીઓ તે કોઈ નંગ ખાઓ એના કેરીઓ ખાટા હશે રે આ કેરીઓ ખાવી તમે ગમે ના ના ભિખાજી મત લેવા દેજો હેડો બેકો ના ખાધી આ કાકાને જન કહી દો તો હવે લડા કરીને છે કાકા લઈને જા જો ખાલી તમો હારો મે લઈને આઈએ જા જા તાર કાકા લઈને આવ બે જણા ઘેર તને કહી દે માતા કે ગરી જાની અલે
સારી કેરીઓ લઈ ગયો રે આય બે કેરીઓ લઈ ગયા આ બધે કેરીઓ તમે ઘોડામાં ભરો અને પછી એ વત્તા બી હસુભાઈ હોય હો લઈને આવતા આ લઈ લ્યો સંસ્કાર આલે બપોરના લઈ લે કેરીઓ કેટલી કેરીઓ ચૂંટી નથી લઈ લ્યો ખરો એ તો લેડો હસુભાઈ જીવન ઘેર જ જાય લેડો એ તમને કેરીઓ ખાવાનો શોખ હતો હું તો વિચારતો હતો કે એ થાપ મેલો પણ તો મોટા હતા એટલે કીધું આપણે દાદુ બોલાય ને મોટો ને આપણે કોઈને કહેવાય હવે તમે તો જાણે મોટા આપણે તમારથી થઈ જાય એટલે મારવાની વાત કરો કાકા ચો નોકરી જઈને આયા ખરા બપોરના નોકરી તો નતા ગયા અમે ગયા તા કેરીઓ ખા હા તો પેલા ભરતજીઓને મને માર્યા એ કો લખણ કર્યો છે કોક કોઈ ના બે કેરીઓ લાય એમાં મને પકડીને માર્યો મારા દોસ્તારને બાપડાને માર્યો ખૂબ દોસ્તાર તો લખણ તો એનો લખણ વધારે છે આ રહ્યો ને ઠેકણો બહુ ઓછી તર હું ના પાડી કા સુપાવાળા હોય તમારે ન ફરવાનું એવું ના કહેવાનું તમારો ભાઈબંધ છે હો ભાઈબંધ ના તમે ઈયોના લીધે જ ખોટો લખણ કર્યો છે એવો કોઈ લખાણ કર્યો ના તમે તો એવું જ બોલો તો વિવાને મને બફોરાને અવાડ્યા હું આવીને તમે બોલ બોલ કરો આખો દાડી ઈયોને માર્યા તમને આ રેડો વધો ના એ તો હું જઉં ઈયોને કણ ભેગો થતા હોય એ તો જવાની જરૂર નહીં પડે એ આવતા જાય છે ઓય આવે આવતા જાય છે આબા જો હોય વારું છોકરો ને આટા નડી જાય ભેણો કે ગયડા થયા તો ખબર પડતી ના કા એના છોકરા ઉપર હાથ ઉપાડીએ અમે તો ખાલી બે કેરીઓ જ લાયા એમાં વળી મારવા ઓહો, માર્યો બે કેરીઓમાં તો ઈયોને શું ઓછું થઈ જવાનું હતું અને તમારે પહેલી વાત તો તમને કહું કે આ ઠેકણા વહર ને રખડવાનું ના તમારે ઈના વહર રખડો એટલે તમારે કોક ને કોક નવા ડખા હોય રોજ ને રોજ એ ઠેકણો ના માર ભાઈબંધ એ તો રિહાન હેડ્યો એ બેસ લે મને એવું કહેવાનું હું હાલ નાઈ જો કે નાઈ તો હાલ જતો રહે હું જતો જ રહ્યો ના પાડી તને કે તારે ઈના વહર ને રખડવાનું એ તો મારા ભાઈબંધ અમે ન્યાણો ભેળું પણ હતા ભેળું ભણતા આ તો ખરાબ કરવા ભેળું રહ્યા તમારા કોઈ ખરાબ કરતો ના તાણે ખબર પડતી જ ના કોઈ એનો બાપ એવો છે ને એ એવો છે બે રખડેલ છે પેલો હસુડો રે ને એનો બાપે ખરાબ છે ને એ ખરાબ છે તોય તમે એનો સંગ મિલતા ન એ તો રહવું પડે તાણ ગોમમાં રહ્યા હોય તો રહેવું પડે તમે હોય એકલા મોતો લઈને આવ્યો હરા એટલે કોઈ ખબર પડે ને કોઈ નહીં પણ આવી તમારે જેવી અમે અમારી નાનપણની ઉંમરમાં તમારે જેવી ફરિયાદો કદી ન લાવતા આ બપોરો ના હું એવું માલ ગાલ્યા હતા બેટા બોલ બોલ કરો હવે તમારા વાદે મારે એનો ઝઘડો કરવો પડશે હા બેટા ખોટું પેલું એ કરે તો આ બાજુ ઈયોને મારે બે શબ્દ કહેવા પડશે ને આ નેનો છોકરો પર હાથ ઉપાડ્યો બરાબર બેટા હા આગલા રોમચબાન માં બોલે પા ચમ બોલી હના આટા ના બોલી તમે રહ્યા ને હવે ઘેર પડ્યા હતા ને તો કોઈ બોલે ના તમે હાથે કરીને મરવા માટે તમે ગરમીના ફરો ને જિંદગી બોલતા ખાવા માટે જીવો હો તમે એક તો વધ્યા ઓછા હો ને રખડવામાં ઘણા પેટ્યા હો હમણાં ના પણ હવે મોમાં દોસ્તાના પાણચ્યો ને મને બોલે પાય રે પણ દોસ્તારો ના કરતી સોયલા બેન રમતો તો કોઈને બોલો કોઈને ઘેર જવાનું રાખે જ મત કોઈના હેતરોમ જવાનું મત રહે નકોમ મત ફરતું એના વાદે તમે એમ કોક કો ને મારે કોક કેવું પડશે એટલે હું કીધું તને હું કાળો ગોરો કીધો એ રમશાય તને એ બોલતા હતા મને હવે ના ના એ રમશાય તને હું કાળો ગોરો કીધો એમ કેજે મને ઈ કી તારા ઠેકણા હોય ન ફરવાનું ને એવું બધું છોકરા કહેતા હતા લે હટજે મારા હાથી ઓહો તારે આયો ભાઈ આયો વગડાનો વિફેલો વાઘ આયો પણ ઘાટ કરતો લે રમશાયજી તમારે મારા છોકરા બોલવું પડે એમ કેજે પેલા તો તમે પેલા હા મારો હા વાળા પરસ્યો થઈ જાઓ પરસ્યો તમે એક તો ઊંટ જેટલા વધારે વધ્યા પણ તમારે લગાડ આમ થોડી ભોન રાખો આવા છોકરા બોલવું પડે ગરમીનું બેસો પેલા બેહો હું વાત કરું તમને બેહો સુખ શાંતિ અરે હું વાત આપણું તમે મારા કરશન બોલ્યા છે મેં તો કહો મને પેલા બોલ્યો એનું કારણ તમે જોયું ના એ આઈને કહેતો હતો ગગરાટ કરતો હતો કે મને રમશેજી મારવા લીધો ને બોલતા હતા ને એમ કહેતો હતો પેલા તમારો છોકરો રહ્યો ને આવડો ગટુ ભર્યો છે ને વાતો કરશે મોટી મોટી તમારા આગળ આવીને મોટી મોટી વાતો કરી હતી ને હવે હું તમને કહું પેલી વાત સાંભળો તમે એને પૂરી વાત કરી તમને ના તો આ રહ્યો ને આ લખણો ભરેલો છે ને આ મારા વાળો લખણો ભરેલો છે હું બે તમારો વાળો છે તાણે આ પેલો બેઠો જુઓ અલ્યા ડબલે દાવા બેઠો કે હું હું હતું અમારી કે ખબર પડે બોલ બોલ જ કરો બોલ બોલ કરવું જ પડે હવે પૂછો કે હું વાત હતી પૂછો તમે હું છું તું મને કેજે પેલા તો અમે જતા આપડા ભરતજી ના ઓબા કેરીઓ ખાવા હા તમે પાડતા હતા મને મારે આવતી ચાલ લોહી કાઢીને અહીંયા એટલે મારી બેટી વાત કોઈ સમજાતી નથી આ કે મને રમસિંહજી બોલ્યા તું વળી કે મને ભરતજી બોલ્યા વાત ચોનો ઝઘડો ચો કાલે મને અરે મારા હાથી રહે અરે બેઠા બેઠા બગા કરતા હતા મુકુદ મારા ભાઈ બંધ એવું ન કહેવાય હવે મારી વાત સાંભળો આર્યા ખરા બપોરો ના ઈ જો જેને તેને પેલું કરે તો પછી મારે બોલવું પડે કે ના બોલવું પડે કહો અને આ રહ્યો ના ઘટુ આ રહ્યો મારો બેટો ઘણો વચીતર આ બીજો ઝઘડો હોય કણે તમારા મારા ઘેર લાઈન ગાલ્યો બરો બોલો બારે બાર જ ગાલ્યો પણ પેલા હું ચારવા ગયા તા તમે ભરતજી નહીં
એ વાત તો બરોબર આવે મારી વાત આપણો આ છોકરો તો ભલે ગમે જેવું કરે તો છોકરી મતમાં કર્યું છે એને પણ આ પેલા મારા બેટા મોટા છે આપણી ઉંમરના છે ગયડા છે તો આ છોકરો પર હાથ એને ઉપાડ્યો શરમ આવતી નહીં કેવું પડે પણ આ હોય ને લાપડ ઝાપડ કરી હતી બોલો લાપડ તો આપણે વધારે તો નહીં માર્યા કે બે થાપો મને મારે ને બે ત્રણ મને મારી હું તો હાલ ખરેખર આ મારી માની છો હું ઈકણ જઈને આ એક કોનો ભોળો જુદો કઈ નોકત પણ આ કે હોય આવું છે ઓય આવી કે આવતા તો અબ્બાજી આજ તો વાટ જોઈને જ બે એ ભીખલાના ને ભરતજીના તો હું ભૂખા કાઢી નાખું એકા દાડો આમ મરચું માઠું બધું ભભરાઈને જણા જોર કરી મેલું પર હાલ જ આબાજી એને હોય આબાને કહેતો હતો અબ્બાજી ને ખાલી એટલે. વાટે જ જોઈ રહ્યો હું ઈયોની અબ્બાજી તમે તાર હું વાટે જ જોઈને બેઠો તો હું કીધું હસુપાન પાછા ફોન કરું તું હમણાં એઠું જઈ વાયરો અબ્બાજી છે ભૂરું ગંધો એકતા ગરમીનું લમણો નહીં આલવી આ જો આ કેરીઓ પાડીને કેરીનો ભાવ હાલ શું હે ધન પેલા ગમશે સુબાન જોર ના આવ્યો વાવતા ઓય બાબા આજે કેરીઓ ચૂંટવા મોકલે બાપા તો બાપા કદી પાણી રેડવાની આવે સાચી વાત હતી અને ભાઈ ક્યારે ચૂંટવા આવે કે અમારા બાપે કીધું ઓય એને બાપે કઈ મોકલ્યા છે કાલ જાય ખબર પડશે કે હા એટલે અમે ભૂકા કાઢીએ ઈ કન જાય અને એ કીધું તો ઈવાને લમણો નહીં આલી દઈએ ઓય તાણે લેહડો આવું થોડું હોય રાખજો તમે તો જુઓ જુઓ આયા રમશાજી આ શિળાની કુડી તો આયા આ જુઓ ભરતજી બે જણા મારવામાં કોઈ ફોન રાખતા નહીં પાછા હાર્યા તો ઓય પણ ફોન ખંચેરવા જ પડશે હવે આ કેવા ચાર જણા ભેગા થઈને બેઠા જુઓ આ કાંઈ. ચમ હમ કર્યો હે તમારી જ વાટ જોઈ રહ્યો આવો આવરા તમે તાર આવરા તમે તો આખી જિંદગી પેલા કોઈ હોભળ્યું? ઈ મને પેલા હોભળ્યું? પેલા એટલે અલા, તો હું એવું હોભળું કરો. હો, મારે તમે આ આ છોકરા કાઢ્યા છે ને પેલા તો પેલા મને કેરીઓ વાગ્યો. પાડી હોય જુઓ પેલા. અલા, રમશાજી બાર તમે એક મિનિટ બાર તમે પકડી બાર મારી વાત સાંભળો બાર એ પેલા વાત કરવા દે વાત કરી આ દે. લમણા ખંચેરીને આ જુઓ, આ કેરીઓ પાડી ગઈ. એ પેલા તો મને આ પેલા હીરા પટેમ જીવડો પટેમ એકબીજા બધા ભેગું ભેગું મત બોલો એક જણો બોલો ખબર પડે લે કોક એ વાત સાચી કહેજો તમે ફરમાવજો તમે દિવાળી ચોપજો તમારી વાતના ને વાત કરજો હા, હાલ. તમારા છોકરાને કેવો સંસ્કાર આલે તમે બેને કેમ કેવા આલે એટલે અમે તો હારા જ આલે બપોરના કોકના વબી જઈને કેરીઓ પાડી નાખવાની એટલે એમાં કેરીઓ ના, ખાવામાં એ સંસ્કારની મારી વાત જરૂર સાંભળો. પડે શું સબૂત છે તમારા ઘરે આ રે આ લઈને સબૂત લઈને આવ્યો. આવ્યો. ખાજો શોગન આ મારે તમારી છોકરાને? મારી શોગન કેમ ખો તમે આ તો તમારા છોકરા આ તો પાડી અમે મારવા હા, બેઠા મારવા છીએ. બેઠા જ છો અરે મારવા બેઠા મારા બેટા આ આવડું આ નવું નાટક લઈને આયા છે એટલે આ ભાઈ અમે તો કોઈ કેરીઓ નહીં પાડી હોય આ મારે તે લેવાય ના રહ્યા કેરીઓ પાડી લેવાય ના રહ્યા. અને આ છોકરા બે જણા શું કહેતા કે લાફોડ ઝાપડ કરી તમે તમને શરમ આવે આ તમારા છોકરા પર તમે વિશ્વાસ છે ઓ ચમ ના મારા છોકરા પર પૂછો વિશ્વાસ નહીં હોય તો બાકી પૂછો કે ક્યાં ગયા હતા કેટલા કેરીઓ લાયો તો તું ના કેરીઓ તો નથી ફેદો બેનો ગીતો ફેદો કેરીઓ કે ના આખું ફેદો. બોલજે લે હો, ફેદો. તું એ નકર ઊભા થા. તારા લમણા તૂટી જાય ઉભા તું કેરીઓ લાયો તો કેરીઓ મેં કો ગુદા ફેરો ઈયોનો. ગુજો જુઓ ખબર પડે. બે ત્રણ લઈને નાઠા લઈ રે બતાવો લ્યા કેરીઓ નીકળી તો તમારી દશા બુંડી કઈ નહીં તું આ બતાવજો ગાડી આ જુઓ. જુઓ આ આ બે સબૂત જ કેરીઓ છે લઈને કે? હું શહેરમાં પાછો આવ્યો તું એ મુઠ્ઠા આ કિલો જેવી શાક કરી એટલી તો એરા લઈને અત્યારે હું કરવા જ્યાં તા મૂકીનું કરવા આ તમે લઈને ના આવો એ તો મને લેવા જ નથી દીધી અને મારે કાઢી મેચર એટલે નકર બધી બધા ઓહો પાડી અમારા છોકરે અને શાક તારા ખાવું ઓય, મારી વાત તમે તમે ઝઘડા ના, મત કરો. ના, ના, મારી વાત હું ના સાંભળો. કરું આ તો કિલો જેવી કેરીઓ શાક ન થો ને ચલ એ, તમે પહેલા તો મારી વાત ગુનો સાંભળે. કરવો હોય તો અમને દાદાગીરી કરવાની તું યાર તું પેલા બગલાન પોક જેવું લાગે એટલું દેજે સિસ્ટમની નકર ઉડી જાય પરું લોવા પણ કહીને. અરે બોલો, લોબા તો ડુબે. છીએ તમે અમે જિંદગીથી ઝઘડવાનું તો ચાલુ કરી તમને શરમ આપી દઉં આ છોકરા પર હાથ ઉપાડતો એ યાર, તમારા છોકરાને તમને શરમ આપી દે સંસ્કાર હારા હાલો પણ એક દાડો પાડ્યો ને તો કોઈને બોલે આ તો રોજ આવે બે જણા કાંઈ મીઠ રોજ જો લે તમે ના, ના. રોજ નહીં જતા આજ જાતા અમે તો કાંઈ તમે મીઠ હું કિલો કેરીઓ પડી હોય ભોય. તમે કોઈ મજૂરી જો હોય એની ઓબો વેળવા માટે તો કાયમી જો હો કાયમી નતા જે આજ જાતા તારા આ વાતો કરી આવી ખોટી ખોટી તમે ભરતજી બોલવાનું થોડું માપ રાખો અમે તું તો જ્યાં બોલજો જ ભીખાઈ મત. જાય કેરીઓ વેણી કે ના વેણી? એવું બીજું બીજું પાડી જતું છે બાબા હેડો કેરીઓ પાછેલી ભોય પડી પાછલી ઓહો તારે તો રસ કાઢે એવો ઓબો થઈ ગયો છે હાલથી એકલો ગોટલો ની બાજુ ને ખોટી મસ્કરીઓ મત કરો બરાબર વસ્તી કે આવી વાતો કરાય અલ્યા પાય સુખશાંતિ વાતો કરો આ તમે શું બધા ઝઘડાવાની વાતો કરો એ જુઓ જક્ષી બાજુ આ કેરીઓ લાયા બીજો 1.5 કિલો જેવી તો એરા પાડીને આ હોટારા લઈને આયા છે ને આ બે લઈને આયા એમાં તો કેટલું મોટું તોફાન માથે ઓ ભીખાજી શું હતું આ તમે આ બધા બે ત્રણ માણસો ભેગા લઈને પણ આવ્યા? રંગે હાથે પકડ્યા ઈયોને બે આ છોકરો રામશેજી ના સુબાના આ કેરીઓ પાડે આ બધી ઈયોને આ અમે પાડી. લઈને આયા ના, આ ના. રમશેનજી તમારા છોકરા કેરીઓ પાડે ને તમે ઓન કા માથાકૂટ કરો પણ લ્યા છોકરો તો કેરીઓ પાડે પણ એના પર હાથ ન ઉપડે જક્ષીજી આ તો મારા બેટા આ ગયડા છે તો છોકરો પર હાથ ભરતજી, ઉપાડે તમે આ ખોટું કર્યું ભીખાજી તમે આ છોકરો પર હાથ ઉપાડવા નથી તમારે પણ આ કેરીઓ પાડીને એક અમે આવ્યો હો કહું કરવા આવો તમને ખરાબ ઉપર હવે આવે. રમશેનજી, હજુ બા તમારે પાછું સમજવું પડે આ તમારા છોકરાને બપોરાના છૂટો ન મૂકાય કોકના ઓબા વીડવા માટે પા
એટલે અમે આ તો કોઈ ઢોર સુધી શીલે વધ્યા પરો અમે. હા તો પણ તમારે થોડી ખબર રાખવી પડે કોકને જઈને તો કેરીઓ ના પડાવરા તારે ઓબાના તમે જોયે કેટલું રખવાડું કરે તાણા કેરીઓ મોટી થઈ. કેરીઓનો સવાલ ન ચલો એને કેરીઓ પાડી એના પૈસા અમે આપી દઈએ પણ ઈયોને મોટા છે તો ઈયોના શૂન્યનો છોકરો પર હાથ ન ઉપડે. હા તો ભીખોજીને મારી છે ને તે ઈ રહ્યા ને ઈયોની ભૂલ છે. કેરીઓ આમાં પૈસા ના જોતા આ કેરીઓ ને એવી વળગાય આલો. વળગાડી એટલે એ જો પિતાજી એવું દોઢું બોલશો ને તો વેચ નહીં આવે. કરસનને કાલ હવાર જે ઓબત ખોડીને આપણા ઓગણામાં લાયેલો પાર આવે ઈ જાવું જ ન પડે. આપી જ નથી આપણે. કેટલી દોઢી વાતો કરી આ તો. છોકરો, તમે છોકરો જેવા થાવ તમારા ઝઘડાને કદી સોલ્વ થવાનું નહીં. પણ ભીખાજી જુઓ કેરીઓ પાડી છે ને તો હવે હારે પાડવાની આવે ને તમારે કુકરા સુકરા મરાય ન પા. વાત પણ હવે કિલો કેરીઓ પાડે તો કોક તો અમારે કહેવાનું હોય તો દોડેલા પકડ્યા હોય અમારે હમા થાય ઈ કેરીઓ અમારી લેવી તો હમા થાય. અસુભા તમારે ઈવન હમું ન તરાય તમારે છોકરાને સમજાવવા પડે ઈવન સમજાવવા ન હું તો જવરાય. જોઈ રાવ ઓબે કોઈ દાડો કદી ઓબોય પાડે નહીં. આ જ્યો હતો કરસનજો જ્યો મૂચ્યો જ્યો પણ આ તો હાલ વાતચીત બી કરી કે આવીને આવી ચોટાડી આલો પાછી કોઈ ચોટાડી આલે વાતચીત બી અરે કરે. તો હા, કી- એ તો કી હવે પાડી છે એનું કોક કરજો તો પાડીને થોડી વાબત વટવાની. કે શેક કરવા મોકલે તો મને લેવા. અરે ભીખાજી, હવે વાત છોડો એ બધી પટીજી વાત. હવે કેરીઓ પાડીએ છોકરાની ભૂલ થઈ જાય એ તો અરે તમારી માફી માંગી ને તમે ઓની માંગી લો એટલે વાત પટી જાય. આ વધારે વાત લોબી કરવા ના હોય પછી આ કેરીઓ નાની નાની બાબતોમાં. શાજી કન મંગાવરાવો ને આ શાક કિલો શાક કરવા કે રિવાલ જો રહ્યો ને. એ વાત તમારી કેવી બધી સાચી છે પણ આ ભીખાજી નો અબજો તમારા છોકરા જ્યાં કોઈ અમારા છોકરા તો પાડવા નહીં ગયા. એટલે છોકરો હેડજો અમે માફી બાજે અને આ તમે બાજી લેજો. હમણાં આઈને તમે આ કેરીઓ તોડીને આયા તો ઉભા થાજો બે જણા હેડજો ફટાફટ. ના ના બાર પેલા તો મને માફી માંગવા દીજો એના બેનાથી. મારે માફી માંગવી માજી પડશે. લે આ તમે માજી લો ને ભીખાજી તમે એવન જેવા મત થાજો. તમે માફી માંગવી પડશે હો બે જણા પાસે. હા હા ભાઈ જોજો હું માફી માંગુ પાછું. હા મુએ માગું લે ઉભો મન થઈ. માફ કરી દેજો ભાઈ હો કે. અલ્યા તું તે ઉભા. મન માફ કરી દેજો. આ જોજો આ આશીર્વાદ આલે કે હું કરે માફી માંગે. માફી માંગી મી તો. ખવરાય. હા, આ તો માફી ઉપર માથે પેલું એ કરે હે. એ તો મને ઉપરના એવું આવડે આશીર્વાદ હતા. દેખો તું ઈ બધો ઈયોને આલ્યો ખોટો તો તું જ છું રમતા હતા. તારે નવું નવું જાણે છે કરે મારે તારે પેલું એવું જ નહીં પાછું તો હું તો આ હેડે ન હોય તો. હા, તમે જતો તો રહેજો. બેહો આવાનો પ્રશ્ન સોલ્વ કરો અને કાલ વળી તમારા છોકરા જઈને કેરીઓ પાડવા હું મળી. તો માફી માંગી લો મારા કાકીને કોઈ ગુનો હા. કર્યો હોય ને, કાકીને હા. માફી માંગ. હા. અને મુએ માગી લો. બસ હા. બસ ગાવા તમારે હમી સાથે માજી કે હા, જા, તું એમ જ માફી માંગ, હું તારી. જાણે અત્યારે એને હવે મને માફ કરજો. હા, માફ કર્યો. ભીખાજી, તમે હવે માફ કરો ને આવીથી છોકરાને ના મારતા ને કેરીઓ લઈ તો પડી નહીં બેટા. આ કેરીઓ તો આવતા તો કેરીઓ ભીખાજી આવતી ને એટલી કે શાક કરીને ખાય છોકરો. ખારી ગોળ કરાય એટલું ઓછું હે. ના, નહીં, નહીં, શાક કરીને ખાઈ જતા. હવે તમે હવે બપોરના હું તો કહું ઈ જ હુઈ ગયો પણ આ ઘેર નાહી ન જતા. હવે ન આવજો કે ના, એ હવે ના, કાકીએ અને ના, માર તમે ખાવાય છોકરા યાર. ઉપર હાથ ના ઉપાડતા જુઓ કોકનું છોકરું મરી જાય ને તમે મરી જાઓ અગર મગા બે કેરીઓ માટે. વાત સાચી. અમે તો રોજ રખવાડું કરવા જઈએ બે જણા. એ આવજો તાન. એ હા. આ મારો બનાસકોઠો આ